બધાને તમને ખબર છે આજે નહીં તો કાલે દિવાળી પર તમે બધા વેપારીને અહીંથી ડટ્ટો લાવો છો, બધા કેલેન્ડર બધાને ઘેર લાવો છો, 365 દિવસનું કેલેન્ડર લાવો છો બધા. એ કેલેન્ડર માંથી બેસતા વર્ષના દિવસે પત્તું ફાટે, 1 20 એમ કરતા કરતા પાછું દિવાળી આવી જાય તો સુધી એ 365 દિવસનું એ ડટ્ટો એ વેપારી કેલેન્ડર આખું પૂરું થઈ જાય. વિચાર કરો, આપણે બધા એમ કહીએ છીએ કે આપણે બધા શું કરીએ છીએ ખબર છે? ભાન ભૂલી જઈએ છીએ. બસ કાલે છું, કાલે હું હોઈશ, કાલે કરે, કાલે થહ, આજે જે થવું હોય થાય, આજે લગ્નમાં જો, આજે હું ફરવાનું આનંદ કરો બસ. પણ એક નક્કી છે, વીજળીના ચમકારે, વીજળીના ચમકારે મોતીના પરોગો પાનમાં, નહીંતર અચાનક અંધારા થાશે જી. આ વીજળીના ચમકારા જેવું જીવન છે. સંતો કી ભજન કરી લે, ભક્તો કી ભજન કરી લે, પણ આ જીવ જાગતો નથી. જે જે જાગ્યા એને ભજન કરી લીધું. માં તો તમારે બધાની એક વસ્તુ આ અંદરથી જે મેઈન 1 વાગ્યા સુધી મારે એ જ કહેવું છે કે ક્યારે તો પ્રયોગ કરો. રામ રામ 21 દિવસ સુધી તમે ખાલી માત્ર કોઈ પણ પ્રયોગ કરો કે રામ રામ બે મારા કરો. ખાતા રામ પીતા, ખાતા ખાતા રામ બોલો, દૂધ કાઢતા કાઢતા, શાક મોરતા મોરતા, રસોઈ કરતા કરતા રામ બોલો, રામ 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 એકાદો મંત્ર ઘૂંટો. 21 દિવસ પછી તમારામાં આખું પરિવર્તન આવે. તમને બધાને ખબર છે, વાલીઓ લૂંટારો તમે વિચાર કરો, આપણે બધા નથી જોરમણ ઘણું ખોટું કરતા. મારો સોરો સુખી થાય તો થઈ, મારો સોરો સુખી થયો, મારો ઘરવાળો સુખી થયો, જે ખોટું કરવું પડતું એ કરવા દે, પણ મારો સોરો સુખી થવો શું. પણ તમે જોજો, વાલીઓ લૂંટારો એ જમાનામાં યુગો પેલો 5-6 હજાર વર્ષ પહેલાની વાત કરું છું ડોક્ટર સાહેબ. વાલીઓ લૂંટારો જંગલ અને જંગલમાંથી આવતી જોનો લૂંટ, દીકરીઓને હેરાન કરે, ખૂન ખરાબા કરે, લૂંટી લે. સાહેબ વાલીઓ આ જ ધંધો કરે અને એક દિવસ સંત આયા સાહેબ. સંત ઈ થઈ નીકળ્યા, કોણ નીકળી? નારદ મુનિએ નીકળ્યા. અને નારદ મુનિ નારાયણ 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 કરતા નીકળ્યા અને ઓને સત ઉપર પ્રયોગ કર્યો. સત ઉપર પ્રયોગ કરે કે એ બાબા ઉભો રે, ઉભા રાખા. એટલે તારા જોડે કોઈ છે કે મારા જોડે કશું નથી, નારાયણનું નામ છે, મારા જોડે નારાયણનું નામ છે, મારા જોડે તંબુરો છે, મારી કરતાલ છે, બીજું કાઈ નથી. કે ના હોય જ કાટ. અને સાહેબ કીધું મારી જોડે આટલું જ છે. પછી ઠંડો પડ્યો એટલે વાલીએ પૂછ્યું કે તું ધંધો શું કરું છું? મારી જોડે તો આટલું છે. કીધું કે હું તો બસ લૂંટું છું, હું તો લૂંટફાટ કરું છું, લોકોને મારું છું. કે હું ભોરે, હું તને તંબુરો આલું, બધું આલી દઉં, પણ તું તારી ઘરવાળીને પૂછાય કે તારી ઘરવાળી પૂછે કે તું આ ખૂન ખરાબા કરસ તે તારી ઘરવાળી તારી ભાગીદાર છે? તારા માતા પિતાને પૂછાય, તારા ભાઈને પૂછાય, તારા સોરોને પૂછાય. અને વાલીઓ લૂંટારો સાહેબ ઘરે ગયો. ઘરે જઈને ઘરવાળીને પૂછ્યું કે હું જે આ લૂંટફાટ કરીને જે કોઈ લાવું છું એમાં તું ભાગીદાર ખરી? ત્યારે પેલી ઘરવાળી કે તમે મને પેડી લાયા
હવે તમારે જેમ લાવતા હોય એમ અમે તો ખાલી તમે કમાઈ લાવો એ અમારે ખવડાવવાનું પાપ કરો પાપનું ફળ તમે ભોગવો હું પાપની ભાગીદાર નહીં થાઉં હું નહીં થાઉં પિતાને પૂછું માતાને પૂછું છોકરા બધા હું કીધું તમારે તમે પાપ કરો અમે હું કરવા ભોગવીએ જુઓ કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે અલ્યા ના હકને મરો બધા મથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી એ બધા મને એમ લાગે છે કે હું કોક કરીને ઘર હેડારું પડે એટલું યાદ રાખજો બગાડો બેટા બગાડો હેડો હજી આપણે બધા